અમદાવાદમાં આડેધડ પાર્કિંગને રોકવા મનપાએ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો, જેમાં સિંધુ ભવન રોડ પર આવેલા ગોટીલા ગાર્ડન પાસે સ્માર્ટ પાર્કિંગ ઊભા કરવામાં આવ્યા। આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 5 કાર માટે સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવ્યા, જેમાં સ્માર્ટ પાર્કિંગમાં પાર્ક કરેલી કાર પાસેથી 4 મિનિટ સુધી પાર્કિંગનો કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે, જે બાદ નિયત કરેલ રકમ કાર ચાલકે ભરવી પડશે। 4 મિનિટ બાદ પાર્ક કરેલ કાર ઓટોમેટિક લોક થઈ જશે અને જે તે કાર ચાલકે સ્કેન કરીને પેમેન્ટ કર્યા બાદ જ પાર્ક કરેલી કાર કાઢી શકાશે। અમદાવાદ શહેરમાં આડેધડ થતા પાર્કિંગને રોકવા માટે મહાનગરપાલિકાના સ્માર્ટ પ્રોજેક્ટ અંતર્ગત એક નવતર પ્રયોગ છે તે હાથ ધરવામાં આવ્યો છે, કારણ કે અમદાવાદ શહેરનો વ્યાપ વધી રહ્યો છે। અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે, તો સાથે જ એના આધારે જે જાહેર રસ્તાઓ પર આડેધડ પાર્કિંગ થઈ રહ્યા છે તેને રોકવા માટે એક નવો પ્રયોગ છે મહાનગરપાલિકા હાથ ધરી રહી છે સ્માર્ટ પ્રોજેક્ટ અંતર્ગત। હું જ્યાં ઊભો છું તે સિંધુ ભવન રોડ છે, તે ગોટીલા ગાર્ડનની બહાર આપણે દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતે અમદાવાદ શહેર એ સ્માર્ટ શહેર છે એ રીતે અમદાવાદ શહેરમાં હવે સ્માર્ટ પાર્કિંગ છે તેની પણ શરૂઆત છે તે મહાનગરપાલિકાએ કરી છે। અને ખાસ કરીને આપણે દ્રશ્યો પણ બતાવી રહ્યો છું કે કઈ રીતે આખું આ સ્માર્ટ પાર્કિંગ છે તે ચાલી રહ્યું છે। અને ખાસ કરીને જેને સ્ટાર્ટઅપ કર્યું છે એ હાર્દિકભાઈ મારી સાથે જોડાયા છે। હાર્દિકભાઈ સાથે વાતનો પ્રયાસ કરશું। હાર્દિકભાઈ, આપનું એક નવું સ્ટાર્ટઅપ છે સ્માર્ટ પાર્કિંગ। પહેલા તો આ સ્માર્ટ પાર્કિંગનો જે ઉદ્દેશ્ય શું છે અને કેના માટે આખું આ બનાવવામાં આવ્યું છે, અને હાલ આ નવતર પ્રયોગ જે પાયલોટ પ્રોજેક્ટ છે ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? ગાડી પાર્ક થવાની સાથે જ આપણે કોઈ આમાં અહીંયા વેઇટ નથી કરવાની। આપણે ગાર્ડન માટે આવ્યા છીએ, રેસ્ટોરન્ટ માટે આવ્યા છીએ, શોપિંગ માટે, તો એ આપણે કન્ટિન્યુ કરી શકીએ છીએ। ઓટોમેટિકલી ગાડી પાર્ક કરીને 4 થી 5 મિનિટની અંદર જે બેરિયર છે એ અપ થઈ જશે, બરાબર? એના માટે અહીંયા કોઈને વેઇટ નહીં કરવી પડે। એટલે આ જે બેરિયર આપણે બતાવો, આ કયું આ બેરિયર છે, આ જે રેડ કલરનું એ ચોક્કસ હજી આ રેડ કલરનું જે બેરિયર છે, યસ, એ બેરિયર છે, એટલે અપ થઈ જશે, એ ઓટોમેટિકલી અપ થઈ જશે। કેટલી મિનિટની એવરેજ? 4 થી 5 મિનિટની અંદર, કે 4 થી 5 મિનિટનો સમય મળે છે આજે કોઈ પણ વાહન ચાલકને ગાડી પાર્ક કરવા માટે અને પેસેન્જરને ઉતારવા માટે। ઓકે, એટલે 4 મિનિટ જેવું વ્યક્તિ પોતાનું વ્હીકલ અહીં પાર્ક કરે એટલે ઓટોમેટિક 4 મિનિટમાં એ જે આ રેડ કલરનું જે છે એ અપ થાય। એને કઈ સિસ્ટમ કે કોઈ સેન્સર હોય છે તેના આધારે ત્યારબાદની આખી પ્રોસેસ શું હોય છે એ પણ સમજાવો। જેમ કે અમે સેન્સરની મદદ દ્વારા અમને મતલબ મશીનને ખબર પડે છે કે ગાડી ઉપર પાર્ક થઈ ગઈ છે, અને એના પછી એ સિગ્નલ આપે છે બેરિયરને કે ભાઈ ગાડી ઉપર આવી ગઈ છે। તે જ્યારે બેરિયર ટાઈમ ગણતરી કરે છે કે ભાઈ 4 મિનિટ થવા બાદ બેરિયર અપ થઈ જાય છે। ત્યારબાદ શું એ પણ ડેમો બતાવો। રિટર્ન આવીએ છીએ, બરાબર? તો રિટર્ન આવવામાં પછી જેમ કે આની ઉપર દરેક ઉપર એક QR કોડ આપેલા હશે, QR કોડને સ્કેન કરવાથી એક રિસિપ્ટ જનરેટ થશે। આપણે જોઈએ, જો આ એક રિસિપ્ટ જનરેટ થતી હોય છે કે કયો પાર્કિંગ સ્લોટ છે, અચ્છા, બરાબર? પાર્કિંગ ઝોન કયો છે, કયા એડ્રેસ પર ગાડી પાર્ક કરેલી છે, આપણે કેટલા વાગે આપણે ગાડી પાર્ક કરી છે, અને હવે આપણે નીકળવું છે અને સ્કેન કર્યું છે તો કેટલા વાગે સુધી તમે ગાડી પાર્ક કરી છે। ઓકે, હાલ માટે પાર્કિંગ ફ્રી હોવાના કારણે નીચે અનલોક બટનનો ઓપ્શન આપ્યો છે। જેવું આપણે અનલોક બટન ક્લિક કરીએ છીએ એની સાથે જ એ બેરિયર ડાઉન થઈ જાય છે। તો અમદાવાદના ખોખરામાં પ્રદૂષિત પાણીના કારણે અનેક લોકો બીમાર પડી રહ્યા હોવાની ઘટના સામે આવી છે। ખોખરામાં હાઉસિંગ સર્વોદય નગરમાં પ્રદૂષિત પાણીના લીધે અનેક લોકો બીમાર પડી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીમાં પણ ગટર જેવી વાસવાળું પાણી આવતું હોવાથી ઘરે ઘરે લોકોને ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે। 1200 મકાનમાં પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ આવતા સ્થાનિકો પરેશાન। સ્થાનિકોએ કોર્પોરેશન પાસે પીવા માટે ચોખ્ખું પાણી મળે તેવી માંગ કરી છે। પાણીનો TDS ઘટાડવા માટે ખાસ કરીને આરો પ્લાન્ટનો ઉપયોગ લોકો કરતા હોય છે, છતાં પણ બીમારીની હાલતમાં અત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં લોકો જોવા મળી રહ્યા છે। એક પરિવાર સાથે હું અત્યારે છું, અને જે પરિવાર છે તેમાં બેન છે, છેલ્લા ઘણા સમયથી બીમાર છે અને જેની પાછળનું કારણ પાણી છે। શું કહેશો બેન, કેટલા સમયથી બીમાર છે, શું થયું છે તેમને? 2 દિવસથી છે, અને એક જ દિવસમાં 22 થી 25 વખત એને જવાનું થયું। 2 દવાખાના અમે બદલ્યા પ્રાઇવેટમાં, એની દવાઓ કરાવી। આરોનું પાણી પીવાથી પણ એને
થઈ ગયું છે એટલે આરોનું પાણી પણ એને એટલું બધું નુકસાન કરે છે એટલે આપણે પાણી કઈ રીતનું પીવું શું પીવું કે ખબર જ નથી એટલે પડતી. પાણીમાં શું થાય છે? સ્મેલ આવે જે આવે છે બહુ જ વાસ મારે છે, ગંદી ગટરને જ વાસ મારે છે, આપણે પી જ ના શકીએ, મોઢામાં નાખવું આપણે ના ગમે એટલું ગંદુ પરિવારમાં વાસ. કેટલા લોકો છો આ પરેશાનીથી? અમે 7 જણા છીએ ઘરમાં. પાણી તો એ વસ્તુ છે જીવન જરૂરિયાતની, એટલે તમે કપડાં ધોવા હોય કે પાણી પીવું હોય કે રાંધવું હોય, પાવડર સારામાં વાપરીએ છીએ ને તો બહાર કપડા નીકળે તો કપડામાં બી ગટરની વાસ આવે છે. બોલો રસોઈ બનાવી હોય તો હા, પણ તો પછી પાણી. હા તોય વાસ મારે અને કપડામાં બી ગંદી વાસ આવે છે. સોલ્યુશન શું લાવો છો? પાણી ક્યાંથી લાવો છો? કશું જ નહીં, અત્યારે જે ચાલે છે એ જ ચલાવીએ છીએ પાણી. જે આવે option જ નથી. બીજું કોઈ ઓપ્શન જ નથી. અમે બહારથી પાણી મગાવીએ તો એક દિવસ મગાવીએ પછી બીજેથી શું કરવાનું, એટલે સોલ્યુશન તો આવે જ નહીં ને એમ. હવે એક વખત સારું પાણી આવે તો અમે ટાંકો સાફ કરીને પછી અમે બહારનું પાણી મગાવીએ એમ. શું માંગ છે તમારી કોર્પોરેશન પાસેથી? બસ આ પાણીની સારું કરી નાખે તો જ બધાનો ઉપયોગમાં થશે, બીજું તો કંઈ છે જ નહીં, આનો રસ્તો જ હવે એમ. બિલકુલ, તો તમામ લોકો છે તે માંગ કરી રહ્યા છે કે હવે કોર્પોરેશન સોલ્યુશન આપી શકશે. ક્યારે આપશે તે તો સમય બતાવશે, પરંતુ હાલની પરિસ્થિતિની અંદર લોકોની જે તબિયત છે તે કથળી રહી છે અને તેને કારણે ખાસ કરીને અનેક લોકો છે, અનેક પરિવારો છે તેમાં બીમારીનું ઘર કરી ગયું છે. ખાસ કરીને પાણીને કારણે તમામ લોકો પરેશાન છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. વરાછામાં ગટરના પાણી ઉભરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના વરાછાની મોહનનગર સોસાયટીમાં ગટરિયા પાણી બેક મારતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક કોર્પોરેટરનું પણ પાલિકાના અધિકારીઓ ન સાંભળતા હોવાનું રહીશો જણાવી રહ્યા છે. રોડ રસ્તા પર ગટરના પાણી ઉભરાતા ચોમાસાની જેમ રસ્તા પર પાણી ભરાયા હતા. ટીપી 17 પાસ થયો, પરંતુ સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. માં ભારે રોષ જોવા મળ્યો. ચારણ સમાજના લોકોએ એકત્ર થઈ પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપ્યું. સાથે ટિપ્પણી કરનાર સામે કડક પગલાં ભરવાની કરી માંગ. ચારણ સમાજ ઉપર વિવાદાસ્પદ ટિપ્પણી મામલે રાજકોટમાં વિરોધ પ્રદર્શન. મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકોએ એકત્ર થઈ ગીગા ભમ્મર સામે રોષ ઠાલવ્યો. પોલીસ કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા ચારણ સમાજની માંગ. આહિર સમાજના આગેવાન ગીગા ભમ્મરના નિવેદન બાદ ચારણ સમાજમાં ભારે રોષ. ચારણ સમાજના આગેવાનો સહિત કલાકારો ઠાલવ્યો રોષ. અપમાનજનક ટિપ્પણી કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ. ચારણ સમાજ પર વિવાદિત ટિપ્પણી પર કબરાવ મોગલધામના મણિધર બાપુની પ્રતિક્રિયા. મણિધર બાપુએ ગીગા ભમ્મર પર આક્રોશ વ્યક્ત કર્યો. કહ્યું, આવા શબ્દો એ કાહી ન હોય. ચારણ સમાજ અંગે વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ફરિયાદ દાખલ થશે. તળાજા પોલીસ મથકે ગીગા ભમ્મર સામે ફરિયાદ માટે અરજી અપાઈ. કચ્છ, અમદાવાદ સહિત અનેક પોલીસ મથકોમાં ગીગા ભમ્મર વિરુદ્ધ અરજી આપવામાં આવી. ચારણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી અંગે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ. તળાજામાં યોજાયેલા કાર્યક્રમમાં ગીગા ભમ્મરે કરી હતી ટિપ્પણી. દાઠા પોલીસ મથકે ફરિયાદ નોંધવા અરજી. ચારણ સમાજ સામે ટિપ્પણી કરનાર ગીગા ભમ્મરના દીકરાએ માંગી માફી. કહ્યું, મારા પિતાની જીભ લપસી ગઈ. તેમનો હેતુ ચારણ સમાજને ઠેસ પહોંચાડવાનો ન હતો. હું મારા પિતા વતી ચારણ સમાજની માફી માંગુ છું. ગીગા ભમ્મરના વિવાદાસ્પદ નિવેદન અંગે રાજકોટના ધારાસભ્ય અને આહિર સમાજના આગેવાન ઉદય કાનગડે રોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે હું આ નિવેદનને સખ્ત શબ્દોમાં વખોડું છું. આઈ સોનલમાં અમારા માટે પૂજનીય છે. સુરેન્દ્રનગરના ફતેપુરાની પ્રાથમિક શાળાના શિક્ષકોની ઘોર બેદરકારી. 20 થી વધુ બાળકોને સ્કૂલમાં પૂરી શિક્ષકો નીકળી ગયા. સ્થાનિકોએ તાળું તોડી બાળકોને બહાર કાઢ્યા. જામનગરના જોડિયામાં પાણીના ટાંકા પાસે કોઝવે જર્જરિત હાલતમાં જોવા મળ્યો. ધરમલાલ ચોક તરીકે ઓળખાતા કોઝવેમાં ગાબડું પડતા વાહન ચાલકને ભારે હાલાકી. પુલનું તાત્કાલિક સમારકામ કરવા ગ્રામજનોની માંગ. સુરેન્દ્રનગરમાં નવનિર્મિત બ્રિજમાં તિરાડો પડી જતા સ્થાનિકોમાં રોષનો માહોલ. અંદાજે 5 કરોડના ખર્ચે બનેલા પુલ પર અઠવાડિયામાં જ તિરાડો પડી. બ્રિજ ખુલ્લો મુકાયો તેના ચોથા દિવસે જ સ્લેબમાં તિરાડો દેખાવા લાગતા નબળા કામની બૂમો ઉઠી. તંત્રએ પુલની ગુણવત્તાની ચકાસણી માટેના તપાસના આદેશો આપ્યા. લોકાર્પણના થોડા દિવસોમાં જ તિરાડો પડી જતા સ્થાનિકો સહિત વાહન ચાલકોમાં તંત્ર સામે રોષ. સ્થાનિકોએ વહેલી તકે રિપેરિંગ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી.
અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની સતત લટાર જોવા મળતી હોય છે ત્યારે રાજુલાના 4 નાળા નજીક એક પેટ્રોલ પંપ પરિસરમાં શિકારની શોધમાં એક સિંહ ઘૂસી આવ્યો. સિંહ આવ્યો હતો પેટ્રોલ પંપ પરિસરમાં ઉભેલી ગાયનો શિકાર કરવા માટે. ગાયને તાબે થવા માટે સિંહે ગર્જના કરી. ગાય પણ ગાજી જાય તેવી ન હતી. સામે વનરાજ ઉભો હતો છતાં પણ ગાય ટસની મસ ન થઈ. સિંહ ગાયના શિકારના પ્રયાસમાં ગાયની નજીક ગયો પણ ગાય ડરી નહીં. જો કે ગાય બહાદુરી બતાવીને સિંહનો સામનો કર્યો. ગાયના આવા આક્રમક મિજાજની સિંહે પણ કલ્પના નહીં કરી હોય. વનરાજ 2 ડગલા પાછળ હટી ગયો. સિંહે હુમલો કરવા માટે થોડી રાહ જોઈ પણ ગાયની બહાદુરી સામે સિંહે પાછી કરવી પડી અને શિકારને જવા દેવો પડ્યો. ભૂખ્યા સિંહના શિકારના તમામ પ્રયાસો એડે ગયા અને સિંહના શિકારથી ગાયનો બચાવ થયો. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ. 2 દિવસ અગાઉ પણ જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં સિંહ લટાર મારતો જોવા મળ્યો હતો. રાજુલા, જાફરાબાદ, પીપાવાવના કોસ્ટલ બેલ્ટમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં અનેક વખત સિંહ આવી ચડતા હોવાની ઘટના બનતી રહે છે. સિંહના શિકારના વિડીયો પણ વાયરલ થાય છે. વનરાજો જંગલ છોડીને ગોંડલ, જેતપુર, કોટડા, સાંગાણી, જસદણથી છેક રાજકોટના સીમાડા સુધી પહોંચી જવાનો સિલસિલો રહ્યો છે. ત્યારે જેતપુર કાગવડ ખોડલધામ નજીક સિંહ સીસીટીવી કેમેરામાં કેદ થયો. સિંહ શિકારની શોધમાં કાગવડ પહોંચી ગયો. 2 દિવસ પહેલા એક સિંહ કાગવડ ખોડલધામ મંદિર નજીક જોવા મળ્યો. પશુ પાછળ દોડતો હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં દેખાયા હતા. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આંટાફેરા હવે વધવા લાગ્યા છે. શિકારની શોધમાં જંગલ વિસ્તાર છોડી રેવન્યુ વિસ્તારમાં આવી રહ્યા છે. ત્યારે ખોડલધામ મંદિર નજીક સિંહ દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો. ગોંડલ પંથક બાદ જેતપુર પંથકમાં સિંહના આંટાફેરાથી સીમ વિસ્તારના ખેડૂતોમાં ભય વ્યાપી ગયો. જોકે ફોરેસ્ટ વિભાગે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. ભરૂચના આમોદમાં કોલવણા ગામે મધમાખીઓનો આતંક સામે આવ્યો. વાડીની સફાઈ કરવા ગયેલા પરિવારને મધમાખી કરડી. મધમાખીના ઝુંડે હલ્લાબોલ કરતા વાડીની સફાઈ કરવા ગયેલા પરિવારે માંડ જીવ બચાવીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ પ્રયાસ નિષ્ફળ રહ્યો. એક જ પરિવારના 7 લોકો મધમાખીઓની ચપેટમાં આવી ગયા. મધમાખીઓ કરડતા 7 લોકો, જેમાં 3 બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. મધમાખીના ઝુંડે પડાવ નાખતા જ વાડીના લોકોએ બૂમાબૂમ કરી, જેના કારણે અન્ય લોકો પોતાના ઘરમાં પુરાઈ ગયા, જેથી અન્યને ઈજા ન થઈ. बोलिए श्री आसाराम बापू महाराज की जय। કંઈક આ જ રીતે દુષ્કર્મી આસારામના નારા લાગ્યા. કંઈક આ રીતે વલસાડમાં દીકરીઓની જિંદગીને બરબાદ કરનારાઓનો જય જયકાર થયો. વલસાડના તિથલ રોડ પર માતૃપિતૃ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં આસારામના જયકારા બોલાવાયા. આસારામથી લોકો આજે પણ પ્રભાવિત હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો મોડાસામાં પોલીસ કર્મીનો આત્મહત્યાનો પ્રયાસ. મહેશ નાઈ નામના પોલીસ કર્મીનો આત્મહત્યાનો પ્રયાસ. આત્મહત્યાના પ્રયાસ પહેલા બનાવ્યો આપવીતીનો વિડીયો. હિંમતનગરના એટી પટેલ નામનો વ્યક્તિ અને રમેશ પંચાસા બંને ભેગા થઈ અને મને એટલો બધો હેરાન કર્યો છે કે બહુ ઘણો બધો હેરાન કર્યો છે. એટી પટેલ અગાઉ એક ચાંદી પ્રકરણમાં પકડાયેલો હતો. આ એક હેરાન એ બંને ભેગા થઈને મને હેરાન કરી મૂક્યો છે. આપ સાહેબશ્રીને વિનંતી કે આવા કર્મચારીઓને હેરાન કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હું તો હવે સુસાઇડ કરું. મેં એમનું ખોટું નથી કર્યું. મારા ફાધરના પૈસા નીકળતા હતા તે માગ્યા રિટાયરમેન્ટના, એટલે એમને મારી મધરે આપેલા હતા એટલે માગ્યા, એટલે આ લોકોએ મારી સામે આ રીતે હેરાન કરવાનું ચાલુ કરી દીધું છે અને મને બહુ હેરાન કરે છે. મારી સામે ખોટી અરજીઓ કરી હું કંટાળી ગયો છું સાહેબ. તો મહેસાણાના તરબમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. વાડીનાથ મંદિરનો ભવ્ય મહોત્સવ. સવારથી જ ઉમટી ભક્તોની ભીડ. તો વાડીનાથ મહાદેવના દર્શનથી ધન્ય થયા છે ભક્તો. મોટી સંખ્યામાં ભક્તો સવારથી. આજે ત્રીજો દિવસ છે ત્યારે હાલમાં હજારોની સંખ્યામાં જે ભક્તો હોય છે તેનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં જે ભક્તો હોય છે એક બાદ એક જે સતત જે ઘસારો હોય છે તે જોવા મળી રહ્યો છે. આજથી જે યજ્ઞ હોય છે અતિરુદ્ધ યજ્ઞ હોય છે તેનો પ્રારંભ થયો છે. ત્યારે આજ રોજ રવિવારના રોજ મોટી સંખ્યામાં દૂર દૂરથી જે ભક્તો હોય છે અહીંયા વાડીનાથ ધામ પહોંચી રહ્યા છે. તેમના રહેવાની જમવાની તમામ જે વ્યવસ્થા હોય છે અહીંયા કરવામાં આવી રહી છે. 1.5 લાખ જેટલા જે યાત્રિક ભક્તો અહીંયા આવી અને ભોજન લઈ શકે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો જુદા જુદા જે સમાજના જે લોકો હોય છે તેમાં ખૂબ જ ઉત્સાહ હોય છે હાલ જોવા મળી રહ્યો છે અને દૂર દૂરથી જે ભક્તો હોય છે તે હાલ વાડીનાથ ધામ પહોંચી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, તરફ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.